જી, તમારું નામ, પરિચય અને આજે જે 91 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જે પૈકી 7 બિનહરીફ થઈ છે. ગાવડાની અંદર કેટલા ઉમેદવારો ઊભા છે અને એ લોકો સાથે શું અપેક્ષા છે, શું કહેશો? મારું નામ રતિલાલ ધીરાભાઈ પરમાર છે. હું ઠાકોર સમાજનો વ્યક્તિ છું. અમારા ગામમાં પટેલ સમાજ, મકવાણા સમાજ અને ઠાકોર સમાજ છે. આ ત્રણેયની અંદર અમારા સરપંચને સસ્પેન્ડ થયેલા એ બાબતે બીજા સરપંચ અત્યારે નવી ચૂંટણી આવી છે. એની અંદર 5 ઉમેદવારો ઊભા છે. આ 5 ઉમેદવારોની કંઈક એવી તમન્ના છે કે ગામને કંઈક વિકાસના પંથે લઈ જઈએ. શું હવે મારી તો હું માજી સરપંચ છું, લગભગ 10 વર્ષ રહ્યો છું. આ ટર્મમાં હું નહોતો, પણ અત્યારે મારી એવી અપેક્ષા છે કે ઘણા બધા કામો એવા બાકી છે જે પૂરેપૂરા ખંતથી અને તટસ્થ રહી અને સમાજને આગળ લઈ જવો, સમાજના કાર્યો કરવા, એમાં જ કૃષિ ખેતીવાડીના આ તે બધા તમામને માહિતી આપી અને જે સરકારશ્રી તરફથી લાભ મળતા હોય તમામ લાભ અપાવવા માટે મેં મારા ખંતથી અને સારી રીતે ફોર્મ ભર્યું.